આ જે વન ખાતાના જે અધિકારી છે મને એવું લાગે છે ત્યાં સુધી આ તમામ આગેવાનો સાથે મળેલા છે તો બી અમને એવી રીતે બોલતા હતા કે ભાઈ તમને કોઈ અધિકાર નથી, તમે જ્યાં સુધી એમ કે સરકારનો હુકમ નહીં આવશે ત્યાં સુધી તમારે અંદર જવાનું નથી. વિડીયો વાયરલ થયો એમાં એક જીવનભાઈ કરીને છે વડગામના વતની, એ સરપંચ પણ છે અને એ વધારે આ જંગલ ખાતાના કર્મચારીઓની હાથે એનો વધારે સાંઠગાંઠ છે. એક જ એ વ્યક્તિ એવો છે કે અમારો આ સાગબારા તાલુકાના ખેડૂતનો વિરોધ કરી રહ્યો છે. અમે તો હવે જે આંદોલન અમે આ ધરણા કરી છે ને ધરણા કરીશું અને જ્યાં સુધી ઉકેલ નહીં આવશે ત્યાં સુધી અમે આ ધરણા કરીશું. અને અમે તો ઉપવાસ એવો અનશન પર અમે ઉતરી જ જવાના છે, હવે ઉતરી જ ગયા છે. હવે જ્યાં સુધી અમારી જમીન અમને નહીં મળશે ત્યાં સુધી અમે આ ધરણા ચાલુ રાખીશું. લીલાબેન સાથે પણ વાત કરવી છે, કારણ કે લીલાબેન તો જ્યારે આ ઘટનાઓની શરૂઆત થઈ ત્યારે પહેલા દિવસથી એમાં જોડાયેલા હતા અને એક સમય એવો આવ્યો કે જ્યારે લીલાબેનને એવું પણ લાગ્યું કે અમારા સત્તા પક્ષ સમજતું નથી તો હું એ પક્ષ છોડીને પણ આદિવાસી માટે લડવા માટે તૈયાર છું. લીલાબેન, તમે તો બહુ જ પહેલાંથી આ વિષય સાથે જોડાયેલા છો. તમે એવું પણ કહી દીધું હતું કે જો સરકાર સાથ નથી આપતી તો હું પક્ષ છોડવા માટે પણ તૈયાર છું. ટેકનિકલી શું ઇસ્યુ આવે છે, એટલે કે અધિકારીઓ શું કહે છે અને અધિકારીઓ કેમ ખેડવા નથી દેતા? અમે જ્યારે અહીંયા ખેતી ખેડવા માટે આવીએ છીએ ખેડૂતોને લઈને, ત્યારે અધિકારીઓ વન ખાતાના અધિકારીઓ જે એવું કહે છે કે આ જે જમીન ઉમરપાડા તાલુકામાં આવે છે અને ઉમરપાડાના જે ખેડૂતો, જે સરપંચ કે જે આગેવાનો એવું કહે છે કે એ સાગબારા તાલુકાના ખેડૂતો છે અને આ જે જમીન અમારી છે એટલે અમે એમને જે વન અધિકાર સમિતિના જે ઠરાવો આવે છે એ ઠરાવો અમે નહીં આપીએ. અને એવું પણ કહેવામાં આવે છે કે આ લોકોને જો જમીન આપશે તો અમારું શું, એટલા માટે આ લોકો આ જે વન ખાતાના જે અધિકારી છે મને એવું લાગે છે ત્યાં સુધી આ તમામ આગેવાનો સાથે મળેલા છે અને એટલા માટે. અને ગઈકાલે જ્યારે અમે આવ્યા ત્યારે એ લોકોના જે ડીઓફઓ જે મેન સુરત રેન્જના છે એ આવ્યા પછી મને 3 ઠરાવો બતાવ્યા, ડોગરીપાડાના અને દેલીપાડાના અને હરિપુરાના. તો આ લોકો એવું લખાણ મને બતાવ્યું કે બેન, આ તમારા આખા જે પેન્ડિંગ દાવા છે, તમારા જે હક દાવા છે, સનદના જે તમે જ્યાં ટ્રાઇબલમાં તમે હક દાવા રજૂ કર્યા છે તો અમે ત્યાં ચકાસ્યું છે તો તમારા જે હક દાવામાં પેન્ડિંગ છે અને એ પેન્ડિંગ દાવામાં આ લોકોના ઠરાવો નથી અને જે ઠરાવો આપેલા એ બધા રદ કરી દેવામાં આવ્યા છે. અમે જ્યાં સુધી અરજી ચાલુ હોય ત્યાં સુધી તો ખેતી થઈ શકે, એ તો નિયમ છે જ. હા, નિયમ તો છે જ, પણ તેમ છતાં બી આ લોકો અમને ખેતી કરવા દેવા માટે બિલકુલ ના પાડે છે અને એવું કહે છે કે તમે સરકારમાંથી લેટર લાવો કે ત્યાંથી હુકમ લઈ આવો અને પછી જમીનમાં આવો. જ્યાં સુધી અમને એમ કે સરકારનો હુકમ નહીં મળશે ત્યાં સુધી અમે ખેતી કરવા દેવામાં નહીં. પોલીસ સાથે પણ તમારી રકઝક થઈ હતી, એ વિડીયો પણ અમે જોયો હતો કે તમે ઉગ્રતાથી બોલી રહ્યા હતા એમની સાથે. હા, ગઈકાલે અમે સવારે 9 વાગે અહીંયા આવ્યા અને આવ્યા પછી ખેડૂતો ખડ અને બધા લઈને આવ્યા એટલે તરત જ અમારા હળ બી રોકી દેવામાં આવ્યા હતા અને બધા ખેડૂતોને રોકી દેવામાં આવ્યા હતા. એટલે પછી આ જે રસ્તો છે, આ જે ખેતરમાં આવવા માટેનો રસ્તો છે, અહીંયા ગાડીઓ ઊભી કરી દેવામાં આવી. એટલે પછી અમે તરત જ અમારા જે સરપંચ છે એ ભાઈને કીધું કે ભાઈ તમે આ ગાડીની આગળ સૂઈ જાઓ તો આ કંઈક રસ્તો રોકાય ને તો બાકી આ લોકો તો બધા હથિયારો લઈને આવ્યા છે એટલે કદાચ કંઈક ને કંઈક થશે. એના પછી ગાડી ખસેડી દીધી અને પછી અમારે તરત આ લોકો અમને તો ઘૂસવા નહોતા દેતા અંદર અને પછી મારે બહુ બોલાચાલી થઈ. એ લોકો બી અમને એવી રીતે બોલતા હતા કે ભાઈ તમને કોઈ અધિકાર નથી, તમે જ્યાં સુધી એમ કે સરકારનો હુકમ નહીં આવશે ત્યાં સુધી તમારે અંદર જવાનું નથી. તો મેં તો એવું કહેવા માગું છું આ લોકોને કે આ ઉમરપાડાના ખેડૂતોના બી સનદો નથી, એ લોકો પણ ઇનલીગલી જ કરે છે. તો એ લોકોને 2025થી એ લોકોને તો રોક્યા નહીં, પણ 2025થી અમને ખેડાણ કરવા દેતા નથી. તો એમની પાસે શું વીટો પાવર છે કે આ લોકોને કરવા દેવાનું, અમને નહીં કરવા દેવાનું? ખેડૂતો, આદિવાસી અને વન અધિકારી કર્મીની કંઈ જૂની બબાલ અદાવત એવું કંઈ કે જેના કારણે આ બધું થઈ રહ્યું હોય એવું તમને લાગતું હોય? એ જૂની અદાવત તો એવું કંઈ છે નહીં, પણ એક ઘટના એવી બની હતી નાની, એટલે મતલબ એક બાળકી 12 વર્ષની બાળકી હતી અને એ કંઈ
વડગામ કરીને ગામ છે ઉમરપાડા તાલુકાનું, અને ત્યાં કોઈ ગોવાળિયા હતા. તે તો ગોવાળીઓ બી કંઈ અમારા સાગબારા તાલુકાનો નહોતો, એ કંઈ મધ્યપ્રદેશ બાજુના હતા. હવે ત્યાં તપાસ કરી તો એ ગોવાળીઓ ત્યાંનો બી નથી, અને એણે જે કંઈક આ ઘટનામાં એ સામેલ હતો એને તો અદાલતે એને સજા પણ આપી છે, અને એ અદાલત 2 વર્ષ પછી એ છૂટી પણ ગયો છે. અને એ વર્ષની વાત છે, આ 2024ની વાત છે. અને એના પછી એ ગુનેગાર છૂટી પણ ગયો છે. એના પછી આ લોકોએ અમને એવું કહે છે કે સાગબારામાં જે રહેતો ગુનેગાર હતો, અને પછી અમારું આટલું બધું ખોટું કરી ગયું, અને અમને એના લીધે અમને આ ખેતીમાં તે વખતથી જ અમને કરવા નહીં દેતા. હા, અધિકારીઓ એવું કહેવા માગે છે કે એ સાગબારાના બધા જ અમને ગુનેગાર ઠેરવી લીધા. એક વ્યક્તિ એ અમારો હતો બી નહીં, અમારા સાગબારાનો ખેડૂત હતો પણ નહીં, તેમ છતાં બી અમને એમાં ગણી લીધા છે કે આ બધા જ દુષ્કર્મીઓ છે. અને એવા વિડીયો વાયરલ કરે છે કે સાગબારાના દુષ્કર્મીઓએ અમારી જમીન કબજામાં લઈ લીધી છે. હા, વનકર્મીઓ આવું કહે છે. વનકર્મીઓ નહીં, આ જે ખેડૂતો કહે છે, ઉમરપાડાના ખેડૂતો આવું કહે છે કે વિડીયો વાયરલ થયો એમાં એક જીવનભાઈ કરીને છે વડગામના વતની, એ સરપંચ પણ છે, અને એ વધારે આ જંગલ ખાતાના કર્મચારીઓની હાથે એનો વધારે સાટગાંઠ છે. અને વધારે એક એના જે પ્રોજેક્ટના કામો છે, જંગલ ખાતાના તમામ કામો એને આરએફઓ કરે છે, અને એ લોકોની સાટગાંઠથી કામ કરે છે. ને એટલા માટે જ એક જ એ વ્યક્તિ એવો છે કે અમારો આ સાગબારા તાલુકાના ખેડૂતનો વિરોધ કરી રહ્યો છે, અને એના લીધે જ આ બધું થઈ રહ્યું છે. એટલે તમને એવું લાગે છે કે કેસના કારણે અત્યારે આટલા બધા આદિવાસી ખેડૂતો સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે. અમને બધાને ગુનેગાર બનાવવામાં આવ્યા છે. અને તમે અધિકારીને આની પહેલાં પણ મળ્યા હશો, કારણ કે તમે આટલા સમયથી લડી રહ્યા છો, તો અધિકારી શું કહે છે? ગ્રામસભામાંથી એ પાસ થઈ ગયું જે અરજી કરી હતી? અમે જ્યારે ગાંધીનગર ગયા તે વખતે અમારા માન્ય સંસદ સભ્ય અમારા દાદા પણ હતા અમારી સાથે, અને ગણપતભાઈ પણ હતા ત્યાં, વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાહેબ પણ હતા, પ્રવીણ માળી સાહેબ પણ હતા, અને નરેશ પટેલ સાહેબ પણ હતા, અમારા ઈશ્વર પટેલ સાહેબ પણ હતા. તમામ કેબિનેટ મંત્રીઓ બધા ત્યાં હાજર હતા, અને અમને બધાને સાંભળવામાં આવ્યા હતા. એ લોકોએ એવું કહેવામાં આવ્યું કે તમે તમારા સાગબારા જાઓ, અને આવતીકાલથી આ જે તમારી જવાબદારી ઉમરપાડાની ખેડૂતોની જે જવાબદારી છે તે જવાબદારી ગણપતભાઈની રહેશે, અને સાગબારાના જે ખેડૂતોની જવાબદારી અમારા મનસુખભાઈની રહેશે. તો બંને આટલા મોટા આગેવાનો છે, નેતાઓ છે, તો તમારે આગેવાની કરશે, મધ્યસ્થી થશે, અને તમારા બંને ખેડૂતો વચ્ચે બંને તાલુકાઓ વચ્ચે સુમેળ કરશે, અને સમાધાન કરાવી દેશે, અને પછી આ તમે ખેતી કરતા થઈ જશો. આ ખેતી તમારે કરવાની કરજો, પણ આ લોકોની હાથે, તમારા ઉમરપાડાના લોકોની હાથે તમારે સાથે મળીને કામ કરવાનું છે. એટલા માટે કે વન ખાતાના જે વન સમિતિના ઠરાવો પણ તમને જરૂર પડશે, પંચાયતના ઠરાવની જરૂર પડશે. એટલે એ લોકોની હાથે કોઈ જાતની લડાઈ ઝઘડા વગર આપણે સુમેળ કરવાનું છે, સમાધાન કરવાનું છે એવું કીધું હતું. પણ એના પછી અમે સમાધાન ના થયું, અને અમે સમાધાન કરવા માટે તૈયાર જ હતા. અમે 2 થી 3 વખત ઉમરપાડા જઈ પણ આવ્યા, પણ ત્યાં ખેડૂતો કહી દે છે કે અમે આવીએ છીએ અને આવતા નથી. અમે આટલા 200-250 ખેડૂતો ત્યાં જઈએ. પહેલા કેસ માટે સમાધાન હતું, કેસ બાબતે નહીં, એ હતું કે ભાઈ અમે પણ કરીએ. હા, એ લોકો એવું કહે કે ભાઈ તમે પણ કરો, અમે બી કરીએ. જ્યાં સુધી આ સનોદવાળો નિરાકરણ નહીં આવતું, જ્યાં સુધી તો એમનો નથી ને, એમનો પણ નથી. તેમ છતાં બી એ લોકો એવું કહે છે કે તમે બી કરો, અમે બી કરીએ. એવી રીતે અમે માગીએ છીએ જમીન એમની પાસેથી. એવું થઈ ગયું કે એ જમીન અમારી છે. એ લોકોનું કહેવાનું એવું છે કે એ જમીન અમારી છે, ઉમરપાડા તાલુકાના હદમાં આવે છે. આ જમીન જે આપણે અત્યારે બેઠા છીએ, હા, એ જમીન અમારી છે એવું આ લોકો કહે છે. એટલા માટે બંને ખેડૂતોને બેસવા માટેની અમને ત્યાંથી કીધું હતું. હવે ગઈ રાતથી તમે અહીંયા બેઠેલા છો, કાલ આખો દિવસ પણ અહીંયા બધું ઘર્ષણ ને બધું જ થયું. હવે આગળનો શું પ્લાન છે? કારણ કે કેટલો લાંબા સમય સુધી આવી રીતના આંદોલન કરશો? તમે ઉપવાસની વાત કરી, કેટલો લાંબો સમય આ ચાલશે? એની પહેલાં સમાધાનની અપેક્ષા ખરી? હવે સમાધાન તો એટલા માટે જ અમે અમારા જે માન્ય સંસદ સભ્ય સાહેબ શ્રીના
ને સાથે લઈને એટલા માટે ચાલીએ છીએ કે એની આગેવાની એટલા માટે લઈને ચાલીએ છીએ કે સરકાર કંઈક જલ્દી નિરાકરણ લાવી દે અને કંઈક લેખિત હુકમ આપે કે ભાઈ આ શાકબારાના ખેડૂતો પણ આ ખેતી ખેડતા થઈ જાય. પછી જે પેન્ડિંગ દાવાની વાત પછી વાત થાય, પણ જો સમાધાન થઈ જતું હોય, એ લોકોને હાથે બેઠક થઈ જતી હોય તો એ અપેક્ષાએ અમે સાહેબને સાથે રાખ્યા છે ને સાહેબના ઉપર અમને ભરોસો છે કે જેમ બને તેમ ગણપતભાઈ છે અમારા જે પડોશમાં અહીંથી 10 કિલોમીટર દૂર છે અમારું, અને એ પડોશી જે અમારા આદિજાતિ મોરચાના જો પ્રભારી અમારા પ્રદેશ પ્રમુખ છે તો એમની પણ એટલી જ જવાબદારી છે કે અમે એટલા દુઃખી છે પડોશમાં. તો એને પણ મારે એટલો સંદેશો છે કે સાહેબશ્રી અમારું સાંભળે અને અમારા આ વિડીયો જોઈએ. અમારે અહીંયા તો આટલું નજીક છે તેમ છતાં એણે કંઈ ઈચ્છા નહીં કરી અહીંયા આવવા માટે, પણ એ આ વિડીયો જોઈને એવી તમારા મીડિયાના માધ્યમથી કદાચ એમને એવું લાગે કે અમારે આ બેનને સાંભળવું છે, આ ખેડૂતોને અમારે સાંભળવું છે અને એનું દુઃખ દર્દ અમારે દૂર કરવું છે, તો આવું થોડું વિચારે તો સારું. આંદોલન હવે કઈ દિશા તરફ જવાનું છે? શું નક્કી કર્યું છે? આગળ શું કરવાનું છે? કારણ કે અત્યારે બી પોલીસ અને વનકર્મીઓ તો તૈનાત છે મોટી સંખ્યામાં અહીંયા. અમે તો હવે જે આંદોલન અમે આ ધરણા કરી છે ને ધરણા કરીશું, અને જ્યાં સુધી ઉકેલ નહીં આવશે ત્યાં સુધી અમે આ ધરણા કરીશું. અને અમે તો ઉપવાસ એવો અનશન પર અમે ઉતરી જ જવાના છે, હવે ઉતરી જ ગયા છે. હવે જ્યાં સુધી અમારી જમીન અમને નહીં મળશે ત્યાં સુધી અમે આ ધરણા ચાલુ રાખીશું. એટલે છેલ્લા કેટલાય દિવસોથી એક જ પ્રશ્ન, એક જ ચર્ચા, એ સાગબારામાં જમીન ખેડવાના મુદ્દે આટલા બધા વિવાદ અને એક કાયદાકીય પ્રક્રિયા છે, અને એ કાયદાકીય પ્રક્રિયામાં આટલી બધી મોડું કે પછી આટલું બધું કહ્યા છતાં પણ કેમ આટલી વાર લાગી રહી છે? એક ખાલી આવેદન આપ્યા પછી જો કંઈ થઈ શકતું હોય અને બધું જ થઈ શકતું હોય તો અત્યારે કેમ નથી થઈ રહ્યું? આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને કમનસીબે ફરી એકવાર આદિવાસીઓની એ સ્થિતિ બતાવવા પર જ છીએ કે એ ત્યાંના ત્યાં જ છે. હજી એમને પોતાના જળ જંગલ જમીનના પ્રશ્ન માટે હજી લડવું જ પડે છે. એ હજી સામે મહિલાઓ બેઠી છે, કેમેરો પાછળ ફેરવીને બતાવજો કે બધું જ છોડીને એ મહિલાઓ, નાના નાના બાળકો, પુરુષો બધા જ બેઠા છે. કેમ બેઠા છે? માત્ર ને માત્ર માંગણી એટલી છે કે મહેનત અમે કરીશું, અમને ખાલી જમીન ખેડવા દો. એનાથી વધારે એ લોકો માંગી પણ શું રહ્યા છે? જે કાયદાકીય ગૂંચવણ છે એ જલ્દી સોલ્વ થવી જોઈએ, કારણ કે આટલા સમયથી આ લોકો લડી રહ્યા છે અને સોલ્વ ન થાય તો એમને બીજો કોઈ ઓપ્શન આપો કે તમે આ નહીં તો આ કરી શકો, પણ એમની સાથે સંવાદ તો થવો જોઈએ. જ્યારે સંવાદના દરવાજા બંધ થઈ જાય ત્યારે આંદોલન વધારે ઉગ્ર થતું હોય, કે પછી સંવાદના દરવાજા બંધ થઈ જાય ત્યારે આ રીતના આંદોલન કરવું પડતું હોય છે. બધી જ વસ્તુનો એક જ વિકલ્પ હોય છે કે તમે સંવાદ કરો. જો સરકાર સંવાદ કરે તો બધું સોલ્વ થઈ શકે એમ છે.